અને વિજય રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોક છે, પરંતુ એ રાજકોટવાસીઓ એ સ્તબ્ધ થઈ ગયા છે, એ શોકમગ્ન થઈ ગયા છે। રાજકોટ આખું શોકમાં ગરકાવ થઈ ગયું છે, કારણ કે વિજય રૂપાણી રાજકોટના પનોતા પુત્ર હતા। ભલે બર્મામાં જન્મ થયો, પરંતુ ત્યારબાદ રાજકોટ આવ્યા અને આખી જિંદગી તેમણે રાજકોટમાં સેવા કાર્યમાં ઝંપલાવ્યું હતું। અને તેમના નિધન બાદ હવે રાજકોટની તમામ શાળાઓએ નિર્ણય લીધો છે। સ્વનિર્ભર શાળા સંચાલકો તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે 600 કરતાં વધારે શાળાઓ બંધ રહેશે તેમના સન્માનમાં। મયુર સોની આપણી સાથે જોડાયા છે। મયુર, સામાન્ય નાગરિકો હોય, શાળાઓ હોય, નેતાઓ, એમના સ્નેહીજનો, પરિજનો, મિત્રો, સૌ કોઈ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। આવતીકાલે શાળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। કૃષ્ણા, રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણીનું આકસ્મિક નિધન થયું છે। આખું રાજકોટ શોકમય છે। ખાસ કરીને જે શૈક્ષણિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે કે પછી ધાર્મિક સંસ્થાઓ છે, તમામે તમામ સંસ્થાઓ પોતાની રીતે વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી છે। આવતીકાલે રાજકોટ શહેરની શાળા કોલેજો છે એ એક દિવસ માટે શોકમય બંધ રહેશે। સ્વનિર્ભર શાળા મંડળની લગભગ 600 કરતાં વધુ નોંધાયેલી શાળાઓએ આ નિર્ણય લીધો છે। આ ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ છે એમને પણ નિર્ણય લીધો છે કે આવતીકાલનું શિક્ષણ કાર્ય બંધ રહેશે। સાથે સાથે અલગ અલગ રમતગમતની પ્રવૃત્તિ સાથે જોડાયેલી જે શૈક્ષણિક એકેડમીઓ છે એમને પણ એક દિવસના બંધનું એલાન કર્યું છે।